આણંદ શહેરમાં સતત બીજા વર્ષે 50+ એજ્યુકેશન ગ્રુપ દ્વારા આ વર્ષે પણ વોરા સમાજના વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે તેના ભાગરૂપે એક કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે। એ કાર્યક્રમની જો વાત કરીએ તો વોરા સમાજના તમામ કાસ્ટ હોય છે, જે વોરા સમાજમાં અલગ અલગ વિભાગના વિદ્યાર્થીઓને પ્રોત્સાહન રૂપી એક કાર્યક્રમ યોજવા આવવાનો છે। એ કાર્યક્રમ થકી તમામ બાળકોને એક સ્ટેજ પર લાવીને તેમને પ્રોત્સાહન રૂપી ઇનામ આપવામાં આવશે। 50+ એજ્યુકેશન ગ્રુપનો આશય એટલો જ છે કે વોરા સમાજના તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન રૂપી કંઈ પણ કાર્યક્રમ કરીએ તો તેમને પ્રોત્સાહન પૂરું થાય અને તેના માધ્યમથી વોરા સમાજના વિદ્યાર્થીઓમાં શિક્ષણ ક્ષેત્રે પ્રોત્સાહન મળે અને શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ કરીએ તે આશયથી 50+ એજ્યુકેશન ગ્રુપના અહીંયા સભ્યો ઉપસ્થિત છે અને સભ્યોનું દર વર્ષની જેમ આ વર્ષે પણ ઇનામ વિતરણનો કાર્યક્રમ યોજવા જઈ રહ્યો છે। તેને લઈને આપણે સીધી ચર્ચા કરીશું કાસમભાઈ સાથે। કાસમભાઈ, 50+ એજ્યુકેશનનો આ બીજો ઇનામ વિતરણ કાર્યક્રમ, શું તૈયારીઓ અને કયા પ્રકારનો અપેક્ષાઓ? અમે ભાઈ 21 તારીખને 21/12/2025ના રોજ રવિવારે 2 થી 5 આ કાર્યક્રમ રાખેલો છે। આ અમારો દ્વિતીય કાર્યક્રમ છે। ગયે વર્ષે બી અમને સારી એવી સફળતા મળેલી। ચાલુ વર્ષે એનાથી 4 કદમ ઉપર દાતાઓ અમારી સામે બહુ અમે અપેક્ષા કરતાં અમને સારી એવી મદદ મળી ગઈ અને જે પ્રોત્સાહન રૂપે જે બાળકોને દર સાલ ગઈ વર્ષે જે ઇનામ આપેલા એના કરતાં ફાર બેટર આ વખતે એનાથી વિશેષ ભારે ઇનામ આપીશું અને એમાં જે દાતાઓ છે એમનો એડવાન્સમાં જ અમે ચારે મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। અમારો આશય માત્ર એ જ છે કે એક પ્લેટફોર્મ પર બધા જ આવે, એમાં જેમાં કોઈ એક જ એ લીધું નથી કે 68 કે 14 એવું નથી। 68 દેવાતજા, 14 મકેરિયા સમાજ, બધા સમાજના બધા જ બાળકોએ ફોર્મ ભરેલા છે। રાઉન્ડ એબાઉટ 302 છે। એ 302 જણને 302 જે છે એમાં જે ફર્સ્ટ આવે ને એને અમે ટ્રોફી આપીએ છીએ, મેડલ આપીએ છીએ, જ્યારે બીજા બધાને બેગ, ટ્રોફી, પછી ખમીસાભાઈ તરફથી જે મળે છે ફાઇલ દર વર્ષની જેમ બધી જ આપીએ છીએ। એટલે પ્રોત્સાહન ઇનામ રૂપે તો અમે ઘણું બધું એમને પ્રોવાઈડ કરીએ છીએ અને માશાલ્લાહ અમે આશા રાખીએ કે આ 21 તારીખે એ બી અમને એટલી જ અલ્લાહ તાલા તમે પણ આ ગ્રુપના જવાબદાર અને જિમ્મેદાર સાથી કેવી રીતે આ પ્રોગ્રામને જોઈ રહ્યા છો? સમાજના વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડવા માટે શું વિચારી રહ્યા છો? સમાજમાં એક મુહિમ ચલાવીએ છીએ અમે। એક જગ્યાએ એક પ્લેટફોર્મ પર દરેક વોરા સમાજ ઓલ ઓવર ગુજરાતના એક પ્લેટફોર્મ પર આવે। એમાં અમારો બંને ધ્યેય છે કે સારું એક પાત્ર પણ એકબીજાને મળી શકે, પ્લસ એજ્યુકેશનમાં એક પ્રોત્સાહન વધે। ગિફ્ટ એક ગૌણ વસ્તુ છે, પણ ગિફ્ટના પાછળ અમારા ઉદ્દેશ એક જ છે કે એક સાથે એક સમાજ આખી જગ્યા પરથી ભેગા થાય, આખા ગુજરાતમાંથી ભેગા થઈને આ એક પ્રસંગ કહેવાય, જેને કહેવાય કે જે સમાજનો પ્રસંગ એક પૂરો કરી અને છોકરાઓને એટલા પ્રોત્સાહિત કરે કે અત્યારે એજ્યુકેશનની ખાસ જરૂર છે આપણા સમાજમાં। એજ્યુકેશન જેટલું વધશે એટલી બેરોજગારી પણ ઘટશે। બીજું કે જે બીજા કોઈ બી આડાઅવળા રસ્તા થી માણસ અટકાશે। એને બસ આપણે એક એજ્યુકેશનના પંથ પર આપણે ગુજરાતમાં લઈ જવા છે આપણા વોરા સમાજ। ચોક્કસથી આ 50+ એજ્યુકેશનનો કાર્યક્રમ પ્રોત્સાહન રૂપીનો રહેશે અને ખાસ કરીને 21 ડિસેમ્બરના રોજ આણંદ શહેર ખાતે યોજાવા જઈ રહ્યો છે। તેને લઈને તમામ ગ્રુપની જે છે તે તૈયારીઓ કહી શકાય કે જે હવે પૂર્ણ થઈ ગઈ છે અને 21 તારીખે યોજાનારા કાર્યક્રમને લઈને તમામ વોરા સમાજના લોકોને પણ આ 50+ એજ્યુકેશન ગ્રુપના તમામ સભ્યો દ્વારા આમંત્રણ પણ પાઠવી દેવામાં આવ્યું છે। કેમેરામેન જે દ્વારા સાથે ઇમરાન વોહરા, ન્યૂઝ નેશન આણંદ, સત્યની સાથે।